જય સિયારામ, જય જલારામ. જલારામ જન્મોત્સવ નિમિત્તે મિત્રો આજ તમને એક જલારામ બાપાના મંદિરની સાથે સાથે અન્ય પણ ભગવાનના મંદિરો જોઈ શકો છો. ત્યાં બીજા પણ ભગવાનના મંદિરો આવેલા છે, તમે જોઈ શકો છો. એક સુંદર મજાનું મંદિર આપણા રાજકોટ ખાતે આવેલું છે. ત્યાં રામ પરિવાર, શિવ પરિવાર, ખોડિયાર માતાજી, ગણપતિ ભગવાન જેવા જુદા જુદા ઘણા બધા એક જ મંદિર એક જ, અને ત્યાં ભગવાન અનેક આપ જોઈ શકો છો. ત્યાં કેટલા ભગવાન છે. શનિ મહારાજને પણ આપ જોઈ શકો છો. શનિ મહારાજનું મંદિર પણ આ જ મંદિરમાં આવેલું છે. શનિદેવ ની સાથે કાળ ભૈરવ મહારાજ, કાળ ભૈરવ દાદાનું પણ મંદિર આ જ જગ્યાએ આવેલું છે મિત્રો. એટલે કે એક મંદિરમાં કેટલા દેવતાઓ. આપણે જે શીતળા માતાજી બાળકોના આંખો માટે માનતા કરતા હોય છે, શીતળા માતાજીનું મંદિર પણ આવેલું છે. હનુમાનજી મહારાજનું પણ મંદિર આવેલું છે. હનુમાન દાદા, બલના દાદા, કળિયુગના જાગતા દેવા હનુમાન દાદાનું પણ મંદિર આવેલું છે. પણ ખાસ તે મંદિર જે છે એ શિવ મંદિર, એ ત્યાંનું સૌથી ભવ્ય મંદિર અને મોટું મંદિર ત્યાં છે. મહાદેવનું ભવ્ય શિવલિંગ પણ આવેલું છે. નંદી મહારાજ, કૃમિ અવતાર અને મહાદેવની આ શિવલિંગ જે મનુષ્ય દ્વારા સ્થાપિત છે. એક મંદિરો ત્યાં, અનેક મંદિરો ત્યાં આવેલા છે, આપ જોઈ શકો છો. ત્યાં એક હવનકુંડ ને ધૂણો આવેલો છે અને ફરતે ભવ્ય મોટું પ્રાતાંગણ આવેલું છે, આપ જોઈ શકો છો. અને જલારામ જયંતિ હોવાથી ત્યાં ભવ્ય પ્રસાદનું આયોજન કરવામાં આવેલું છે, આપ જોઈ શકો છો. ત્યાં પ્રસાદ લોકો લઈ રહ્યા છે અને આ છે રસોડું કે ત્યાં હજારો લોકોના પ્રસાદની તૈયારી થઈ રહી છે. જલારામ બાપાની જયંતિ હોવાથી ત્યાં કે ને દેને કો ટુકડા ભલા લેને કો હરિનામ, કઢી ને ખીચડી એ જલારામ બાપાના પ્રિય ભોજનમાંનું એક એવું ભોજન, કઢી ખીચડી ને હજારો લોકોને ભોજન મળી રહે તેની તૈયારી થઈ રહી છે અને હજારો લોકો ભોજન લઈ રહ્યા છે. એવડું ભવ્ય પ્રાતાંગણ આ મંદિરમાં આવેલું છે, એ પણ આપણા રાજકોટમાં. આપ જોઈ શકો છો કેટલું ભવ્ય. હજારો લોકોએ પ્રસાદ લીધેલો હતો આ જગ્યાએ. જલારામ જયંતિ નિમિત્તે હજારો લોકોના પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવેલી હતી. તો પ્રસાદમાં શું શું હતું તો આપણે જોઈએ તો પ્રસાદમાં બુંદી, ગાંઠિયા, રોટલી, શાક, સંભારો, કઢી જલારામ બાપાનો અને ખીચડી, કઈ ભવ્ય આ પ્રસાદી નું આયોજન કરવામાં આવેલું હતું. સાથે એક લોક ઉપયોગી આયોજન એટલે કે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું આ જગ્યાએ. આ પવિત્ર અને અસંખ્ય દેવતાઓ જ્યાં વાસ છે, અસંખ્ય ભગવાનનો જ્યાં વાસ છે તે મંદિરે સાથે સાથે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું, જ્યાં લોકોએ ખૂબ જ ઉત્સાહથી કોઈને નવું જીવન આપવા માટે રક્તદાન કર્યું હતું. ને આપ જોઈ શકો છો કે કેટલા ઉત્સાહથી આ જોઈ શકો છો. આપ 66 વર્ષના કાકા રક્તદાન કરી રહ્યા છે, આપ જોઈ શકો છો. તેમને ભેટ આપવામાં આવેલી હતી. લોકો હર્ષભેર, ઉત્સાહભેર રક્તદાન કરી હતા અને જલારામ બાપાને પોતાના તરફથી જે કહેવાય ને કે યોગદાન સ્વરૂપે એ રક્તદાન કરીને જલારામ જયંતિની પોતે ઉજવણી કરી હતી. હજારો લોકોના પ્રસાદનું આયોજન કર્યું હતું, પણ સાથે સાથે રક્તદાન પણ કરવામાં આવ્યું હતું. મિત્રો, આ મંદિર તમારે દર્શનાર્થે જવું હોય તો આ મંદિર છે શિવ સાંઈ ધામ મંદિર, રાધા પાર્ક સોસાયટી, અને એ આપણા રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આવેલ અયોધ્યા ચોક જ્યાં છે, અયોધ્યા ચોક થી અંદરના ગાળે આ મંદિર આવેલું છે. ખૂબ જ ભવ્ય મંદિર છે. ત્યાં અંબેમાનું પણ મંદિર આવેલું છે. એટલે કે એક મંદિરમાં અનેક દેવી દેવતાઓ જ્યાં વાસ કરે છે. વિષ્ણુ ભગવાન છે, આપ જોઈ શકો છો. બહેનોએ પણ ઉત્સાહથી રક્તદાનમાં ભાગ લીધો હતો. બહેનોએ પણ રક્તદાન કરેલું હતું, ભાઈઓએ પણ રક્તદાન કરેલું હતું, યુવાઓએ રક્તદાન કરેલું હતું. તો યુવાઓની સાથે સાથે આપણે જોઈ શકાય કે ભાઈ વૃદ્ધોએ પણ રક્તદાન કરેલું હતું. રક્તદાન કરવામાં પણ લોકોમાં અનેરો ઉત્સાહ હતો. ખાસ કરીને જલારામ જયંતિનો દિવસ હતો એટલા માટે લોકોએ ખૂબ જ ઉત્સાહથી રક્તદાન કરેલું હતું. નાના મોટા યુવાઓ જે લોકો સક્ષમ હતા રક્તદાન કરવા માટે, દરેક લોકોએ રક્તદાનમાં પોતાનું યોગદાન આપેલું હતું. ને આવું સરસ મજાનું મંદિર આપ રાજકોટમાં રહેતા હોય ને જો ન ગયા હોય તો ખરેખર એક દર્શનીય અને જવા જેવું એક મંદિર છે.
એ શિવસાઈધામ મંદિર અયોધ્યા ચોકથી અંદર આવેલું રાધા પાર્ક સોસાયટીમાં. અને આ જલારામ યુવક મંડળનું આ મહાપ્રસાદ અને રક્તદાન કેમ્પનું આયોજન એ જલારામ જયંતિના દિવસે કરવામાં આવેલું હતું. બધા જ લોકોએ ઉત્સાહભેર, આપ જોઈ શકો છો આ દાદાએ પણ રક્તદાન કરેલું હતું. વિચાર કરો એમની એજ અને એમનો ઉત્સાહ એ રક્તદાન માટે. આપ જોઈ શકો છો દરેક એજના લોકોએ રક્તદાન કરેલું હતું અને તેમને સિવિલ સોસાયટી તરફથી આ ભેટ આપવામાં આવેલી હતી. અને તમામ બ્લડ છે એ રાજકોટ સિવિલ સોસાયટીમાં એ થેલેસેમિયાના બાળકોને અર્પણ કરવામાં આવ્યું હતું. અને વિડીયો જો તમે ગમ્યો હોય તો શેર કરજો, અન્ય લોકો પણ આ મંદિરનો લાભ લઈ શકે અને આપ પણ રક્તદાન કેમ્પ કરીને આવા બાળકોને નવું જીવન આપી શકો છો. મળીશું આ વિડીયો સાથે, ત્યાં સુધી જય શ્રી રામ.